લેવાનું છે આજે? આપણે કન્ટિન્યુઅસમાં લેવાની વાત છે ને, એટલે હું કન્ટિન્યુઅસમાં જ લઉં છું. અથવા તો તમે કયો તો હું તમે કયો એ બોલ પણ લઉં, પણ કન્ટિન્યુઅસમાં આપણે 331 લીધો તો 332 લઈ લઈએ આજે. 332 લઈ લઈએ, બરાબર? એ આવે છે એની લાઈનમાં જ આપણે લઈએ, બધા બોલ આવી જાય પછી. હા, બરાબર. ઓમ નમઃ શિવાય. નમો લોય ત્રિકાળવર્તી અરંતાણમ, નમો લોય ત્રિકાળવર્તી શીતાણમ, નમો લોય ત્રિકાળવર્તી હાયયાણમ, નમો લોય ત્રિકાળવર્તી ઉચ્ચાણમ, નમો લોય ત્રિકાળવર્તી સર્વશાવમ. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચે ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો મુનિ, મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એકમે શશિવપા જ્ઞાન દર્શન લખણો શેષા में बाहिरा भावा शुभे संयोग लखना. મારો શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજબ છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે અન્ય તે મારું જરી પરમાણુ માર્ગ નથી હરે. જે જાણતો અરહંત ને ગુણ દ્રવ્ય ને પર્યાયપણે તે જીવ જાણે આત્મને પશુમો અને લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એની શુદ્ધ કથા એનું જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને વચલ ને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધ ને વંદી કહું શુદ્ધ કેવલી કથિત આશ્રિતાવૃત હો. ઓમ શ્રી નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. પૂજ્યબેન શ્રીના સ્વાનુભૂતિ દર્શન પર આપણી તત્વ ચર્ચા ચાલી રહી છે. ગયા રવિવારે આપણે સ્વાનુભૂતિ દર્શનમાંથી 331માં બોલ ઉપર ચર્ચા કરેલી. 331માં બોલની ચર્ચામાં સમ્યક દ્રષ્ટિને જે અસ્થિરતાનો રાગ ઉભો થાય છે, એને રાગ ઉપર પ્રીતિ નથી, રાગ આદરણીય નથી, તે તેને પોતાનું સ્વરૂપ માનતા નથી. હું તો વિતરાગ સ્વરૂપ છું એવું જ્ઞાનીને ભાન હોય છે, એટલે રાગનો રસ એને નીતરી જાય છે, અને એટલે કે એને એકત્વ બુદ્ધિ અને સ્વામિત્વ બુદ્ધિ તૂટી ગઈ છે. એટલે રાગથી એની અત્યંત પરિણતિ જુદી રહે છે. એને રાગ ઉભો હોવા છતાં રાગનો રાગ નથી, એટલે કે રાગ રાખવા યોગ્ય નથી, રાગ મારું સ્વરૂપ નથી એવી જ્ઞાયક દશા તેને ક્ષણે ક્ષણે વર્તે જ છે. એને રાગનો રસ ઉતરી ગયો છે, પણ અસ્થિરતાને લઈને તેમાં જોડાય છે, પરંતુ લુખા ભાવે જોડાય છે. વેદનામની પરિણતિ પ્રગટ થઈ હોવાથી ન્યારા ભાવે જોડાય છે. આ 331માં બોલની આપણે ચર્ચા ઘણી લંબાણપૂર્વક કરેલી. એમાં એક પ્રશ્ન આવેલો છેલ્લે આપણે ટાઈમ ન હોવાથી આપણે એનું સ્પષ્ટીકરણ નહોતું થયેલું. એ પ્રશ્ન મારા ખ્યાલથી રજનીભાઈનો હતો, તો એ પણ હું આજે જરા ક્લિયર કરી લઉં છું. એમાં જે વિષય ચાલેલો કે એને એકત્વ બુદ્ધિ અને સ્વામિત્વ બુદ્ધિ તૂટી ગઈ છે જ્ઞાનીને. તો આપણે એવી ચર્ચા ચાલેલી કે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, કારણત્વ અને જ્ઞાતૃત્વ, આ 7 પ્રકારની જે દોષરૂપ બુદ્ધિ છે એ બધી બુદ્ધિ જ્ઞાનીને એક સમયમાં તૂટી જાય છે. કારણ કે એકત્વ બુદ્ધિ એટલે સ્વપરની એકતા, મમત્વ એટલે પરની મમતા, કર્તૃત્વ એટલે કે પર સંબંધીની કર્તા બુદ્ધિ, ભોક્તૃત્વ એટલે પર સંબંધીનું ભોગતાપણું, સ્વામિત્વ એટલે કે પરમાં પોતાનું પૂરેપૂરું સમર્પણ અર્પાઈ જવું, એને સ્વામિત્વ બુદ્ધિ કહેવાય. કારણત્વ એટલે કે કોઈ પણ પર પદાર્થ છે કે પર્યાય છે તેનું કારણ હું જ છું, મિથ્યાત્વનું કારણ પણ હું છું, રાગનું કારણ પણ હું છું, એમ એને કારણ બુદ્ધિ કહેવાય, કારણત્વ બુદ્ધિ કહેવાય. અને જ્ઞાતૃત્વ એટલે કે એકાંતે હું પરને જ જાણું છું, એકાંતે હું પર્યાયને જ જાણું છું, એ પણ અજ્ઞાનમાં જાય છે.
આવી એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, કારણત્વ અને જ્ઞાતૃત્વ આ બધા પ્રકારના દોષ એક સમયમાં જ્યારે અજ્ઞાનીમાંથી જીવ જ્ઞાની રૂપે થાય, જ્ઞાનપણે પરિણમે, ત્યારે એક સાથે આ બધા દોષો તૂટી જાય છે. પર સાથેનું એકત્વ તૂટે છે, પરની મમતા છૂટી જાય છે, પરનું કર્તાપણું છૂટે છે, પરનું ભોગતાપણું છૂટી જાય છે, પરનું સ્વામિત્વ છૂટી જાય છે, પરનું કારણત્વ છૂટી જાય છે અને પરનું એકાંતે જાણવા રૂપનું પરિણમન છૂટી જાય છે. જ્ઞાની થયા પછી સ્વપરને જાણે છે એ વ્યવહારનું કથન છે. સ્વને જાણવો તે નિશ્ચય, પરને જાણવો તે વ્યવહાર. એવી એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, કારણત્વ અને જ્ઞાતૃત્વ એવી 7 પ્રકારની દોષરૂપ બુદ્ધિ જ્ઞાની અજ્ઞાનીમાંથી જ્ઞાની થતા એને એક સાથે તૂટી જાય છે. તેને એમ કહેવામાં આવે છે કે આવા જીવને રાગનો રાગ છૂટી ગયો છે, એટલે કે રાગ સંબંધીનું મિથ્યાત્વ છૂટી ગયું છે. એવી મિથ્યા બુદ્ધિ છૂટી જાય છે, તેને જ્ઞાની કહેવામાં આવે છે. અને તેઓ જ્ઞાની જે થાય છે તેને અસ્થિરતાને લીધે રાગ દેખાય છે, એ અસ્થિરતાનું પરિણમન હોવાથી રાગમાં તે જોડાય પણ છે, તો પણ એમાં ખરેખર એને એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, કારણત્વ, સ્વામિત્વ કે જ્ઞાતૃત્વ એવી કોઈ પણ પ્રકારની બુદ્ધિ થતી નથી. એ ઉપરથી એમાં જોડાય છે, એટલે કે અસ્થિરતાને કારણે જોડાય છે એમ કહેવામાં આવે છે. ખરેખર તે પોતાના જ્ઞાયકમાં જોડાયેલો છે, માટે ઉપચારથી એમ કહેવાય છે કે અસ્થિરતા રૂપ એમાં જોડાણો છે. એનું જોડાણ એટલે કે એ સ્વમાંથી વિકલ્પાત્મક દશામાં છૂટ્યો છે, માટે એટલો અસ્થિરતાનો ભાવ એને ચાલુ છે. એ અપેક્ષાએ એમ કહેવાય છે કે એ રાગના રાગમાં રાગનો રાગ એને છૂટી ગયો છે, પણ અસ્થિરતાનો રાગ હજી એને હોવાથી તેનું પરિણમન અસ્થિરતા રૂપે ચાલે છે. આવી 331માં બોલની આપણી ચર્ચા જે બાકી હતી એ પૂરી થઈ. હવે 332મો બોલ છે. 332માં બોલમાં પૂજ્ય બેનશ્રીને એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે આત્મામાં સુખ ભર્યું પડ્યું છે, તો તેનો નિર્ણય કરવાની રીત શું? અમને ખ્યાલ આવ્યો છે કે સુખ આત્મામાં જ છે. જ્ઞાનીના પ્રતાપે અમને ખબર પડી છે કે આત્મા સિવાય ક્યાંય સુખ નથી. તો એવું સુખ જે આત્મામાં ભર્યું પડ્યું છે, તો તેનો નિર્ણય કરવાની રીત શું? એનો નિર્ણય કેવી રીતે થાય? એનો અમારે ખરેખર વાસ્તવિક નિર્ણય કેવી રીતે કરવો કે સુખ આત્મામાં જ છે અને સુખ પરમાં બીજા કોઈ પદાર્થોમાં છે જ નહીં, એવો નિર્ણય અમારે કરવો કેવી રીતે કે આત્મામાં સુખ ભર્યું પડ્યું છે? એવો એક પ્રશ્ન પૂજ્ય બેનશ્રીને સ્વાનુભૂતિ દર્શનમાં પૂછવામાં આવ્યો છે. પૂજ્ય બેનશ્રી એનો જવાબ આપે છે કે આત્મામાં જ સુખ છે એમ આચાર્ય દેવે અને ગુરુદેવે જીવનો સ્વભાવ બતાવીને અનેક યુક્તિ અને દલીલથી કહ્યું છે. તે ઉપરાંત અમે પણ સ્વાનુભૂતિ કરીને કહીએ છીએ કે સુખ આત્મામાં જ છે. ગુરુદેવે તો ઉપદેશમાં ઘણી ચોખવટ કરીને બધું સૂક્ષ્મ રીતે, અપૂર્વ રીતે સમજાવી દીધું છે. કોઈ જતો હોય તેને માર્ગ કોઈ બતાવે, પણ ચાલવાનું તો પોતાને જ છે, નિર્ણય તો પોતાને જ કરવાનો છે. આવી જે વાત પૂજ્ય બેનશ્રીએ આ પ્રશ્નનો જવાબ આપતા એવી વાત કરી છે કે પ્રથમ એણે એવી વાત કરી કે આચાર્ય ભગવાને અને ગુરુદેવે તો જીવનો સ્વભાવ બતાવી અને સુખ ક્યાં છે તે સિદ્ધ કર્યું છે, પણ અમે એટલે કે પૂજ્ય બેનશ્રી એમ કે છે કે અમે પણ સ્વાનુભૂતિ કરીને, સ્વસંવેદન કરીને, સ્વભાવની પ્રતીતિ કરીને, સ્વભાવમાં સ્વરૂપાચરણની અંશે લીનતા કરીને અમે પણ એમ જોયું છે, વેદનથી નક્કી કર્યું છે, અને એટલે જ અમે એમ કહીએ છીએ કે સુખ ખરેખર આત્મામાં જ છે. ગુરુદેવે તો ઘણી ચોખવટ કરીને સૂક્ષ્મ રીતે, અપૂર્વ રીતે સમજાવ્યું છે, પણ ચાલવા માટેનો માર્ગ તો એ બતાવે છે, પણ માર્ગ ઉપર ચાલવાનું તો પોતાને જ છે, એટલે કે નિર્ણય તો પોતે જ કરવાનો છે. મુખ્યમાં મુખ્ય વાત આમાં પ્રશ્ન નિર્ણયનો છે, અને નિર્ણય કેવી રીતે કરવો? નિર્ણય પોતે જ કરવાનો છે કે આત્મામાં સુખ છે, એવો નિર્ણય પોતે જ કરવાનો છે. ત્યારે જ એને ખ્યાલ આવશે કે ખરેખર સુખ આત્મામાં છે. જ્ઞાનીઓના ઉપદેશથી, આચાર્ય ભગવાનના ઉપદેશથી
પૂજ્ય બેનશ્રીએ કીધું, સ્વાનુભૂતિ કરીને અમે પ્રગટ કરીને જોયું છે કે સુખ આત્મામાં જ છે. તો એ જ્ઞાનીઓના કહેવાથી જીવ નિર્ણય કરવા માટે તત્પર થઈ જાય છે. જે જીવને જ્ઞાનીની શ્રદ્ધા હોય છે, જ્ઞાની પ્રત્યેની પૂરેપૂરી પરિપૂર્ણ સમર્પણતા હોય છે, જ્ઞાનીનું કીધું, જ્ઞાનીના વચનો અનુસાર જે ચાલવાનો જિજ્ઞાસુ થયો છે, એવા જીવને કહે છે કે નિર્ણય તો ખરેખર આ સુખ આત્મામાં છે એ પોતે જ કરવાનો છે. કારણ કે જીવ અનાદિથી સુખ માટે ઘણી જગ્યાએ ફાંફા મારે છે, ઘણી જગ્યાએ જાય છે, પણ બધી જગ્યાએ ક્યાંય પણ જાય પણ એને બહારમાંથી ક્યાંય કદી પણ સુખ મળતું નથી. એટલે છેવટે એ બધા દરવાજા બંધ કરી અને સોનગઢના સંત કાનજી સ્વામી પાસે પહોંચે છે. અને ત્યાં આવતા એને ખબર પડે છે કે આ પુરુષ એમ કહે છે, સોનગઢના સંત એમ ફરમાવે છે કે તારું સુખ તારામાં છે, તારું સુખ ક્યાંય બહારમાં નથી, તારું સુખ ક્યાંય દેવ શાસ્ત્ર ગુરુમાં પણ નથી, તારું સુખ ખરેખર જીનેન્દ્ર ભગવાનની વાણીમાં પણ નથી, તારું સુખ ક્યાંય બહારમાં નથી, તારું સુખ માત્ર તારા એક અભેદ અખંડ નિત્ય નિરાવરણ શુદ્ધ આત્મામાં જ છે. અને સુખનું લક્ષણ છે એ અનાકુળતા જેનું લક્ષણ છે એને સુખ કહેવામાં આવે છે. અનાદિથી તને તારી એક સમયની પર્યાયમાં બહિર્લક્ષ કરી અને આકુળતાની ઉત્પત્તિ અનાદિથી ક્યાં કરે છે. હવે એ આકુળતાને તારે ટાળવી હોય તો તારો સુખ સ્વરૂપી ભગવાન આત્મા છે કે જેમાં ઠસોઠસ સુખ ભરેલું છે, જેમાં ઠસોઠસ આનંદ ભરેલો છે, જે જ્ઞાન ને આનંદ ને સુખની મૂર્તિ છે, એવો જે તારો સ્વાભાવિક આત્મા છે કે જે સુખ એમાં ભરેલું છે, કે સુખથી છલોછલ છે, સુખથી ભરપૂર છે, આનંદથી ભરપૂર છે, એવો એક અનાકુળ સ્વભાવી આત્મા તારી પાસે વિદ્યમાન છે. કે એ સુખનું ખરેખર લક્ષણ છે કે અનાકુળતા લક્ષણ સુખ. એવી શક્તિ આવે છે 47 શક્તિમાં, 5મી શક્તિ જીવત્વ ચિત્તી દસી જ્ઞાન સુખ, એવી 5મી શક્તિ છે જે સુખ શક્તિ છે કે સુખ આત્મામાં ભરેલું છે. આત્મા અનંત શક્તિનો ભંડાર છે, અનંતી શક્તિઓ એમાં વિદ્યમાન છે. એમાં એક સુખ નામની શક્તિ છે. એ સુખ નામની શક્તિ એવી છે કે આત્મા અખંડપણે સુખથી ભરેલો છે. એ સુખ દરેક પ્રદેશે પથરાયેલું છે. જ્યાં જુઓ ત્યાં સુખ ને સુખથી ભરેલો આત્મા છે. માટે એ સુખ છે એ ચારિત્ર શક્તિ અને શ્રદ્ધાની શક્તિ પણ જે કહેવામાં આવે છે ને, એ જુદી રીતે આચાર્ય ભગવાને દર્શાવેલી નથી, પણ એ સુખ શક્તિમાં વણી લીધી છે. ચારિત્ર શક્તિ અને શ્રદ્ધા શક્તિ, 47 શક્તિના જે આચાર્ય ભગવાને 47 શક્તિ કીધી છે, એમાં પણ ક્યાંય ચારિત્ર શક્તિ કે સંકિત શક્તિ નથી આવી, શ્રદ્ધા શક્તિ કે ચારિત્ર શક્તિ નથી આવી. હવે ચારિત્રમાં સુખ છે, ચારિત્રમાં સુખ ભરેલું છે, તો એ સુખ છે, એ સુખમાં એ ચારિત્ર શક્તિ અને શ્રદ્ધા શક્તિ ગર્ભિત કરી લીધી છે. જેમ અવ્યાભાત સુખ છે એ 14મા ગુણ સ્થાને પ્રગટ થાય છે, જેમ કે સ્વરૂપાચરણ ચારિત્રનું સુખ છે એ 4થે ગુણ સ્થાને પ્રગટ થાય છે, એમ સંયમ રૂપ સુખ, યથાખ્યાત ચારિત્ર રૂપ સુખ અને અવ્યાભાત સુખ 14મા ગુણ સ્થાનના અંતે પ્રગટ થાય. એવું સુખ ઠસોઠસ આત્મામાં ભરેલું છે. અનાદિથી આત્મા સુખમય રહી ગયો છે. કદી પણ એક દુઃખનો એક પણ કણીઓ આત્મામાં ખરેખર નથી. એવો આત્મા સુખમય, એવો આત્મા સુખમય છે, એવો અનાદિ અને સુખમય આત્મા છે. એવા આત્માનો નિર્ણય કરતા જ ખરેખર એમાં સુખ ભરેલું છે, એવા સુખનો નિર્ણય થાય છે. કારણ કે સુખ છે એ સુખની પ્રગટતા થાય છે, અને સુખની પ્રગટતા જ્યારે જ્ઞાન લક્ષણથી જ્ઞાયકને ઓળખે છે, જ્ઞાનથી જ્ઞાયકના અનુભવની વિધિ એની ચાલુ થાય છે. જ્ઞાન જ એક જીવનું પ્રગટ લક્ષણ છે. એ પ્રગટ લક્ષણ જ્યારે જ્ઞાયક તરફ વળે છે ત્યારે અનંત ગુણોની અનંત પર્યાયો પ્રગટ થાય છે. એમાં સુખની પર્યાય પણ પ્રગટ થાય છે. તો આત્માને જાણતા આત્મામાંથી જ સુખનું પ્રગટપણું થાય છે. માટે આત્મામાં સુખ ઠસોઠસ ભરેલું છે. આત્મા સુખમય છે, આત્મા આનંદમય છે. પૂજ્ય શ્રીમદજીએ એવું ફરમાયું છે
કે જે સુખની પાછળ દુઃખ આવે તેને ખરેખર સુખ ન કહેવાય. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એટલે જે સુખ એકવાર પ્રગટ થાય એ આત્મિક સુખ જયારે એક વખત પ્રગટ થાય ત્યાર પછી એ જીવને કદી દુઃખ આવતું નથી. યા તો એના સદુપયોગમાં સુખ ચાલુ રહે છે, યા તો સદુપયોગથી જ્ઞાની ચ્યુત થાય તો એની પરિણતિમાં સુખ ચાલતું હોય છે. માટે જે સુખ આત્મિક છે એ કાલ્પનિક સુખથી અત્યંત જુદું છે. કાલ્પનિક સુખ તો અનાદિથી જીવ કાલ્પનિક સુખની કલ્પનામાં પડ્યો છે. બાહ્ય પદાર્થોનો સારા બાહ્ય પદાર્થો એને ખ્યાલમાં આવવા માંડે, કોઈ વિશેષ પ્રકારનો એને એવો લોભ ભાવમાં વર્તવા માંડે તો પણ એને એમાં સુખ ભાસવા માંડે છે. એ બધું કલ્પનાનું સુખ છે, એ આત્મિક સુખ નથી. આત્મિક સુખ તો આત્મામાં રહેલું છે અને એ આત્માનું અવલંબન લેતા, આત્માની દ્રષ્ટિ કરતા, આત્માનું જ્ઞાન કરતા, આત્માની લીન કરતા જે સુખની પર્યાય પ્રગટ થાય એ વેદન પૂર્વકની જે અનુભૂતિના કાળમાં સુખની પર્યાય પ્રગટ થાય ત્યારે એને ખરેખર આત્મિક સુખનો જન્મ થાય છે. માટે એ જ્ઞાનમાં આત્માને જાણતા, શ્રદ્ધામાં આત્માની પ્રતીત કરતા અને ચારિત્રની સ્વરૂપાચરણની લીનતા કરતા સુખની પ્રગટતા થાય છે. માટે એ સુખ આત્મામાં જ ભરેલું છે. આત્માને જાણતા જ સુખની ઉત્પત્તિ થાય છે. એટલે એ સુખમય આત્માનો નિર્ણય કરતા સુખની પ્રાપ્તિ જીવને થઈ શકે છે. એમ બેનશ્રી આમાં કહેવા માંગે છે. પછી કે છે ગમે તે ભાવોમાં, ગમે તે રાગમાં, ગમે તે કાર્યોમાં સુખની કલ્પના કરનારો સુખ માને છે. એટલે કે કોઈ પણ ભાવ, સાંભળવાનો ભાવ, જાણવાનો ભાવ, પર તરફના શુભ ભાવનો અત્યંત ઉત્કૃષ્ટ શુભ ભાવ, એવો શુભ ભાવ ચાલવા માંડે, એવો રાગ ચાલવા માંડે, એવું કાર્ય ચાલવા માંડે તો પણ એને એમાં સુખની કલ્પના થાય છે. સુખ નથી હોતું ત્યાં, માત્ર એને સુખની કલ્પના ત્યાં કરે છે. પણ તે પોતે જ સુખ સ્વભાવી છે, પોતે જ સહજ આનંદ સ્વભાવી છે. તેને પોતા તરફ દ્રષ્ટિ નથી. તેથી જ્યાં સુખ નથી ત્યાં તે સુખની કલ્પના કરે છે. એટલે કહેવા એમ માંગે છે કે જ્યાં સુધી પોતાના સ્વભાવમાં સુખ ભરેલું છે, પોતાના સ્વભાવમાં સહજ એટલે સ્વાભાવિક એટલે નિરપેક્ષ આનંદ ભરેલો છે, તેના તરફ તેની જ્યાં સુધી દ્રષ્ટિ જતી નથી ત્યાં સુધી તેને સુખની કલ્પના થયા કરે છે. કારણ કે જ્યાં સુખ નથી ત્યાં સુખ માટે તે જાવા નાખે છે, ત્યાં સુખની જેમ ભ્રમણા થઈ જાય છે. માટે એવા કોઈ બાહ્ય પદાર્થોમાં કદી સુખ નથી. બાહ્ય જે વસ્તુ છે, બાહ્ય જે જીવ પણ છે કે જે પરિપૂર્ણ સુખથી ભરપૂર છે, કેવડી પરમાત્મા છે, સિદ્ધ પરમાત્મા છે, ત્યાં પણ ખરેખર પોતાનું સુખ તેને ત્યાંથી મળી શકતું નથી. ત્યાંથી પણ તે પોતાનું સુખ બીજા કોઈને આપી શકતા નથી. એવી પોતાની સુખમય વસ્તુ પોતા પાસે રહી ગઈ છે કે જે સુખમય વસ્તુ પર દ્રષ્ટિ કરતા, જે સુખમય વસ્તુનું અવલંબન લેતા ત્યાંથી જ સુખની પ્રગટતા થાય છે. કલ્પના કરીને સુખને વેદું છું એમ માની રહ્યો છે, કલ્પના કરે છે કે મને સુખ વેદાય છે એમ માને છે, મિથ્યા માન્યતા એવી કરે છે કે હું સુખને વેદું છું. પણ એ તો કાલ્પનિક સુખ છે, એ આત્મિક સુખ નથી. જે પોતે સુખ સ્વભાવી છે તે પરમા સુખ માની રહ્યો છે. જળ નથી માનતું. જળ એમ કે આ શરીર એમ માનતું નથી કે આ પરમા સુખ છે એમ. પણ પોતાનો જીવ એ જ પોતાની એક સમયની પર્યાયમાં પોતે દ્રવ્ય સુખ સ્વભાવી હોવા છતાં પરમાં પોતે સુખ માની રહ્યો છે. સુખ સ્વભાવ પોતાનો છે છતાં જ્યાં ત્યાં આરોપ કરીને સુખની કલ્પના પોતે કર્યા કરે છે. પોતે સુખનો ભંડાર છે છતાં બીજામાં સુખની કલ્પના કરે છે. એટલે કે કહેવાનું તાત્પર્ય પૂજ્ય બેનશ્રીનું એ છે કે ખરેખર તારો ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ સુખમય છે અને બીજા કોઈ પર પદાર્થમાં, બાહ્ય જીવમાં, પરિપૂર્ણ સુખમય જીવમાં ક્યાંય પણ સુખ નથી. માટે તારી ઊંધી દ્રષ્ટિથી તને બહારના સુખની કલ્પના થાય છે. અંદરમાં સ્વતઃથી જ અનાદિ પોતાનો છે, જેમ જ્ઞાન પોતાનું છે
તેમ સુખ સ્વભાવ પણ સહજ સ્વરૂપે પોતાનો છે. તો તું ત્યાં જોવાનો પ્રયત્ન કર, તું ત્યાં જવાનો પ્રયત્ન કર, તું ત્યાં સંશોધન કરવા માટે તારા જ્ઞાનને ફેરવ, તું ત્યાં તારા જ્ઞાનને લઈ જા. કારણ કે સુખને શોધવાનું કામ પણ ખરેખર તો સુખની પર્યાય કરી નથી શકતી. કારણ કે સુખની પર્યાય તો અત્યારે વર્તમાનમાં પ્રગટ નથી. અત્યારે તો વર્તમાનમાં બહિર્મુખતાપૂર્વક દુઃખ ચાલે છે. તો સુખ પ્રગટ કરવા માટે શું કરવું? મારો અંદરમાં સુખ સહજ સ્વભાવ પડ્યો છે, ત્યાં મને કોણ લઈ જાય? તો કે જ્ઞાનનો પ્રગટ અંશ, જે ઉપયોગ રૂપી અંશ છે, જેને જ્ઞાયકનો અંશ કહેવામાં આવે છે, જેને અંશીનો અંશ કહેવામાં આવે છે, જે અંશ વર્તમાનમાં દરેક જીવને પ્રગટ છે. અત્યારે સુખ પ્રગટ નથી, અત્યારે જ્ઞાનનો અંશ પ્રગટ છે, આનંદનો અંશ પ્રગટ નથી. જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા કીધો, જ્ઞાન અને સુખથી ભરેલો સ્વભાવ કીધો, પણ આનંદ અને સુખ અત્યારે વર્તમાનમાં અજ્ઞાની જીવને પ્રગટ નથી. પણ અજ્ઞાની જીવને પણ એક અંશરૂપી જ્ઞાન પ્રગટ છે. જે અંશરૂપી જ્ઞાન જ્ઞાયકનો અંશ હોવાથી એ અંશ જયારે જ્ઞાયક તરફ વળે છે, જયારે સ્વભાવનો નિર્ણય કરે છે, પોતે પોતાનો નિર્ણય કરે છે, એવો નિર્ણય એને જ્ઞાનમાં થાય છે કે આ જ્ઞાન છે એ તો જ્ઞાયકનું જ્ઞાન છે. અને એ જ્ઞાનમાં જ્ઞાયકમાંથી એ જ્ઞાન પ્રગટ થતું હોવાથી એ જ્ઞાયકમાં જેટલું બધું સામર્થ, જે સ્વભાવો પડેલા છે, એવો અંશ જ્ઞાનમાં જાણવું લઈને અંદરથી આવ્યો છે. તો એ અંશમાં જ્ઞાયક તરફ એ અંશ વળતા, હું જ્ઞાયક છું એવો નિર્ણય કરતા, હું જ્ઞાનમય પરમાત્મા છું એવો નિર્ણય કરતા, અને મારા જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવો નિર્ણય કરતા, એ નિર્ણયની ભૂમિકા આવે. યથાર્થ નિર્ણયની ભૂમિકા આવતા જ એ જ્ઞાન ત્યાં જ્ઞાયક તરફ વળી જાય છે. અને એ જ્ઞાયક તરફ બીજી પર્યાયમાં વળતું જ પ્રગટ થઈ જાય છે. ત્યારે એને જ્ઞાયકનો જ્ઞાનમાં અનુભવ થતા અનંત ગુણની અનંત પર્યાયો આનંદ અને સુખ સ્વભાવે પ્રગટ થઈ જાય છે. ત્યારે એને ખ્યાલમાં આવે છે કે ખરેખર મને જ્ઞાનીઓ કહેતા હતા, પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હતા, આચાર્ય ભગવાન કહેતા હતા, પૂજ્ય બેન શ્રી કહેતા હતા કે સુખ તારા સ્વભાવમાં છે, સુખ તારા આત્મામાં છે, સુખ તારા અંદર સ્વરૂપમાં ભરેલું છે. ત્યાં તું જા, ત્યાં તું એની શોધખોળ કર, એને તું સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કર કે મારા જ્ઞાન ઉપયોગની સૂક્ષ્મતા કેવી રીતે થાય, અને એ સૂક્ષ્મતામાં મને જ્ઞાયક કેવી રીતે પ્રગટ થઈ જાય. એક સૂક્ષ્મત્વ નામનો પણ ગુણ છે આત્મામાં. જેમ આત્મામાં જીવત્વ, ચિત્ત, દતિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વદર્શિત્વ, સર્વજ્ઞત્વ, સચેત પ્રકાશ, એવી શક્તિઓ અનંત શક્તિઓ ભરેલી છે. 47 શક્તિનું તો અમૃતચંદ્ર આચાર્ય ખાલી વર્ણન કર્યું છે, પણ એવી અનંત શક્તિથી ભરેલો આત્મા છે. તો એમાં એક ચિદવિલાસમાં દીપચંદજીએ એક સૂક્ષ્મત્વ નામની પણ શક્તિ લીધી છે. એ સૂક્ષ્મત્વ નામની શક્તિનું કાર્ય શું કે એનો પ્રગટ થતો જ્ઞાનનો ઉપયોગ એ એવો સૂક્ષ્મ છે, એવો સૂક્ષ્મપણે પ્રગટ થાય છે, એવો પ્રગટ ઉપયોગ છે, એનો અંશ છે જ્ઞાયકનો. તો જ્ઞાયક અતિ સૂક્ષ્મ છે અને એનો અંશ છે એ પણ સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ ઉપયોગથી અતિ સૂક્ષ્મ જ્ઞાયક ભાવ એને જ્યાં ખ્યાલમાં આવે છે, ત્યાં જ એને સુખના ફુવારા ફૂટવા માંડે છે અને ત્યાં એને સુખ પ્રગટ થાય છે. ત્યારે એ જીવને ખબર પડે છે કે મેં જ્ઞાનીની આજ્ઞાથી મને ખબર પડી કે સુખ મારા જ્ઞાયકમાં જ છે. અને મેં આચાર્ય ભગવાન ગુરુદેવને પૂજ્ય બેનશ્રીએ એમ કીધું કે અમે તો અનુભવ કરીને સ્વાનુભૂતિ કરીને નક્કી કર્યું હતું કે સુખ આત્મામાં જ છે. તો એવો જ્ઞાનનો અંશ જ્યાં જ્ઞાયક છું, જ્યાં શ્રદ્ધાનો અંશ એવી પ્રતીતિ કરે કે હું જ્ઞાયક છું, એવા જ્ઞાયકનું જ્ઞાન શ્રદ્ધાન યથાર્થ નિર્ણય પૂર્વક જ્યાં જ્ઞાન શ્રદ્ધાન પ્રતીતિ રૂપે પ્રગટે છે, ત્યાં જ એને સુખની પ્રગટતા થઈ જાય છે. જે અનાદિથી પર્યાયમાં બહિર્લક્ષે દુઃખ ચાલતું હતું એ દુઃખ મટી અને એ પર્યાય સ્વસન્મુખ થતા, જ્ઞાયક સન્મુખ થતા એમાં સુખની ઉત્પત્તિ થાય છે.
ત્યાં જ એને ખબર પડે છે કે ઓહો અનાદિથી મારા પોતાની પાસે જ મારું સુખ પડેલું હતું અને હું બહાર શોધખોળ કરતો હતો. જ્યાં મેં મારા સ્વભાવ તરફ મારા જ્ઞાનને વાળ્યું, એટલે કે મારું જ્ઞાન જ નિર્ણય કરતા સ્વભાવ તરફ વળ્યું, ત્યાં જ ખરેખર મને સુખની પ્રગટતા પ્રગટ થઈ ગઈ. આમાં બેનશ્રી કહે છે કે ગુરુદેવ ઘણી વાર કહે છે કે મૃગને પોતાની નાભીમાં રહેલી કસ્તુરી છે, કસ્તુરીની સુગંધે આવે છે, છતાં તેને વિશ્વાસ નથી આવતો. આ વિશ્વાસનું કામ છે. જ્યાં સુધી વિશ્વાસ એ મૃગલાની નાભીમાં કસ્તુરી છે અને કસ્તુરીની એને સુગંધે આવે છે, પણ એ સુગંધ ક્યાંથી આવે છે એને વિશ્વાસ ન હોવાને કારણે એ ચારે કોર ભયમાં કરે છે. જ્યાં ત્યાં દોડાદોડી કરે છે, પણ છતાં એને સુખની પ્રાપ્તિ ક્યાંય બહારથી પ્રાપ્તિ થતી નથી. પછી એને ખ્યાલ આવે છે કે ઓહો આ સુખ તો, આ કસ્તુરી તો મારામાં ભરેલી છે. જીવને ખ્યાલ આવે છે કે સુખ તો મારામાં ભરેલું છે અને મને સુખની ગંધ પણ આવે છે. એનો અર્થ એમ છે મૃગલાની નાભીમાં કસ્તુરી છે ને કસ્તુરીની સુગંધ આવે છે, એમ જીવને આત્મામાં જ્ઞાન ભરેલું છે, સુખ ભરેલું છે અને એ પ્રગટ રૂપે જ્ઞાન પ્રગટ થાય છે. તો એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં પણ આવી રહ્યો છે એવો જ્યાં એને ખ્યાલ આવે છે, એવું હોવા છતાં એને જ્યાં સુધી ખ્યાલ નથી આવતો ત્યાં સુધી બહારમાં સુખ માટે ફાફા માર્યા કરે છે. અને જ્યાં એને ખ્યાલ આવી જાય છે કે ઓહો મારું સુખ તો મારામાં છે, હું તો અતિન્દ્રિય સુખથી ભરેલો છું, અતિન્દ્રિય જ્ઞાનથી ભરેલો છું, હું ત્રિકાળ લવલીન પરમાત્મા છું, હું શુદ્ધ પરમાત્મા છું, અખંડ આત્મા છું, અપરિણામી તત્વ છું, શુદ્ધ તત્વ છું, એવો એને જ્યાં ખ્યાલ આવે છે ત્યાં જ એનું જ્ઞાન સ્વયં અંદર વળતા એને સુખની પ્રાપ્તિ થઈ જાય છે. એમ સુખ સ્વભાવી પોતે સુખની કલ્પના જ્યાં ત્યાં બહારમાં કરી રહ્યો છે. સુખનો ભંડાર સ્વતઃ સિદ્ધ આનંદદાયક વસ્તુ પોતે જ છે, તો પણ પોતે જ્યાં ત્યાં સુખ માની રહ્યો છે. આ 332મો બોલ જે આવ્યો છે અને એમાં પૂજ્ય બેનશ્રીએ જવાબ આપ્યો છે, એમાં એને કહેવાનું તાત્પર્ય એવું છે કે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કોઈ પણ જીવને પોતાના અંદર સ્વભાવમાંથી જ થાય છે. પોતાનું બધું પોતાની પાસે રહેલું છે, પોતાનું જ્ઞાન પોતાની પાસે છે, પોતાનું સુખ પોતાની પાસે છે, પોતાનું વીર્ય પોતાની પાસે છે, પોતાનું પ્રભુત્વ પોતાની પાસે છે. આવી અનંત શક્તિથી ભરેલો આત્મા છે. હવે સુખની મુક્તતા કેમ લીધી છે? આમાં સુખની મુક્તતા લેવાનું કારણ કેમ છે કે જીવને અનાદિથી એની એક સમયની દૈર્લક્ષી પર્યાયમાં દુઃખ ચાલી રહ્યું છે અને એ દુઃખને ટાળવા માટે અનાદિથી પ્રયત્નશીલ છે. એ પ્રયત્નશીલ હોવા છતાં દરેક જીવ સુખને ઈચ્છતો હોવા છતાં, દરેક જીવને સુખની વાંછા હોવા છતાં એને જ્યાં સુધી સુખ નથી મળતું ત્યાં સુધી દુઃખ સાથે એનું એકાકાર પણ ચાલ્યા કરે છે. અને કોઈ એવી પાત્રતા, કોઈ એવી યોગ્યતાથી એને પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા સંત પુરુષનો ભેટો થાય છે, પૂજ્ય બેનશ્રી જેવા જ્ઞાની પુરુષનો ભેટો થાય છે અને એનો ઉપદેશ સાંભળે છે અને એને ખ્યાલ આવે છે કે તારું બધું તારામાં છે, તારું બહારમાં કાંઈ નથી. તું બહારમાં જે શોધખોળ કરસ, બહારના જે જોયા કરસ, બહારનું જે જાણવા માટે તત્પર થયો છો, શાસ્ત્રના પલાખામાં તું એટલો બધો ઊંડો ઉતરી ગયો છો, તારા એવા સંયોગતમ જ્ઞાન ને ધારણા જ્ઞાનમાં તું એટલો બધો ઊંડો ઉતરી ગયો છો કે એવા 11 અને 9 પૂર્વનું પણ સંયોગતમ જ્ઞાન તારું વધી જાય, એટલી બધી તારી સંયોગતમની દશા આગળ વધી જાય, છતાં એવા સંયોગતમ જ્ઞાનમાં પણ ક્યાંય સુખ ખરેખર છે નહીં. તને એમાં સુખની કલ્પના જરૂર થઈ જશે. તને શાસ્ત્રનો ખ્યાલ આવવા માંડે, ગુરુદેવની વાણીમાંથી અમુક વાક્યો યાદ રહી જાય, તને અમુક ખ્યાલ આવવા માંડે, તો તને એવી ભ્રમણામાં તું રહેતો નહીં કે મને સુખ આવવા માંડ્યું છે, એવી કલ્પનામાં તું રાચતો નહીં કે આ મને સુખ પ્રગટ થઈ ગયું છે, કે મને સુખનો ખ્યાલ આવવા માંડ્યો છે. એટલે જ્ઞાનીઓ વારંવાર લાલ બત્તી ધરીને કહે છે
કે તારું સુખ ક્યાંય બહારમાં નથી. બહારનું જાણવાના લોભમાં સઘળોય સંસાર છે. માટે તું પરથી વ્યાવૃત થઈ પરને જાણવાનું, એકાંતે પરને જાણવાનું બંધ કરી અને સ્વને જાણવા માટે તત્પર થા. સ્વસન્મુખ થવાનો પ્રયત્ન કર. તારું બધું તારા સ્વમાં છે, બહારમાં તારું કાંઈ જ નથી. છતાં તું બહારથી તારી દ્રષ્ટિ અને જ્ઞાનને ફેરવતો જ નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે, એક તો બહારને કરવાની નજરું, એક તો બહારને જાણવાની નજરું, અને એક તો પરથી મારામાં કંઈક થશે એવી માન્યતા વાળી નજર. આ બધાનું ફળ માત્ર સંસાર છે. તારું સુખ તારામાં છે, તારો આનંદ તારામાં છે, તારું જ્ઞાન તારામાં છે. તું અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખથી છલોછલ અનંત શક્તિથી ભરેલો પરિપૂર્ણ પરમાત્મા છો. તું સિદ્ધ સ્વભાવી આત્મા છો, તું સુખ સ્વભાવી આત્મા છો. તું ક્યાંય પરસન્મુક્તામાં રોકાય અને સુખની કલ્પના ન કરતો. બધું સુખ તારામાં ભરેલું છે. જેમ કે શ્રદ્ધા અપેક્ષાએ જયારે ચોથે ગુણસ્થાને સુખ પ્રગટ થાય છે અને ચારિત્ર અપેક્ષાએ પરિપૂર્ણ સુખ 14મે ગુણસ્થાને પ્રગટ થાય છે, તો શ્રદ્ધા અને ચારિત્ર એવી કોઈ શક્તિ આત્મામાં આચાર્ય ભગવાને 47 શક્તિમાં ન બતાવી, તો પૂજ્ય ગુરુદેવ શ્રી એવું વર્ણન કર્યું કે એ સુખ શક્તિમાં જ શ્રદ્ધા અને ચારિત્રને સમાવિષ્ટ કરી દીધું છે. એટલે કે શ્રદ્ધામાં ચોથે ગુણ સ્થાને જે સુખની પર્યાય પ્રગટ થાય છે, એ સુખની પર્યાય છે, એમાં શ્રદ્ધા સમાઈ ગઈ છે. સ્વરૂપાચરણ ચારિત્ર ચોથે પ્રગટ થાય છે, તો એ પણ સુખની પર્યાય છે, એમાં એ ચારિત્ર સમાઈ ગયું છે. આવો સુખ ગુણ અનાદિ અનંત સુખમય પણ આત્મામાં રહેલો છે. એવો તારો જાજ્વલ્યમાન આત્મા, એવો અનાદિ અનંત આત્મા, એવો પરિપૂર્ણ આત્મા, એવો પ્રકૃત્ય પરમાત્મા, એવો ધ્રુવ ચૈતન્ય પરમાત્મા, એવો પોતાની જ્ઞાન આનંદની લક્ષ્મીથી લબાલબ છલોછલ ભરેલો સુખમય પરમાત્મા, એવો તું ધ્રુવ પરમાત્મા, અપરિણામી આત્મા, અભેદ આત્મા, અખંડ આત્મા, સુખમય આત્મા, એવો વસ્તુ માત્ર તું આત્મા છો. વસ્તુ માત્ર એ વસ્તુ માત્ર આત્મા છે. એમાં કોઈ વર્તમાન પર્યાય તો છે જ નહીં. વર્તમાન પર્યાય તો એનાથી ઘણી ભિન્ન છે, પણ એમાં હું અભેદ છું, શુદ્ધ છું, અખંડ છું, એક છું એવા વિકલ્પો પણ નથી. અને એવા વિકલ્પોથી પાર અભેદ છું, શુદ્ધ છું, એક છું, અખંડ છું, અપરિણામી છું એવા આત્માના વિશેષણ પણ આત્મા ઓળખી શકાતો નથી. એ આત્મા વસ્તુ માત્રથી એની દ્રષ્ટિને જ્ઞાન થાય છે. એવી એક વસ્તુ તારી પાસે સુખમય, આનંદમય, જ્ઞાનમય, પ્રભુત્વમય, વિભુત્વમય, સર્વદર્શિત્વમય, સર્વજ્ઞત્વમય, અનાદિથી એવી જાજ્વલ્યમાન થઈ ગઈ છે. તો ત્યાં તારા ઉપયોગને લંબાવ, ત્યાં તારા જ્ઞાનને લઈ જા, ત્યાં તારી પ્રતિથિની કેળવણી કર, તો તને અલ્પ સમયમાં, અલ્પ કાળમાં સુખની પ્રાપ્તિ થઈ જશે. જયારે મુનિરાજ હોય છે, એ મુનિરાજને પણ એને તો 7મું 6ઠું ગુણસ્થાન ચાલતું હોય છે અને પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ માટે એ તરસતા હોય છે. એને 7મું 6ઠું ગુણસ્થાન હોય છે, 3 કસાઈનો અભાવ હોય છે, તો પણ ખરેખર જ્યાં સુધી પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી એને સંતોષ નથી થતો. તો એ પણ એવું ફરમાવે છે કે ચલો સખી વહાં જઈએ જહાન અપના કોઈ, કલેવર બખે જનાવરા મુવાંગ રોવે કોઈ. એટલે આપણે એવી જગ્યાએ ચાલ્યા જઈએ કે જ્યાં સિંહ, વાઘ ને વરુ અને શિયાળ આવીને આપણા શરીરને કદાચ લઈ જાય તો પણ એ મારું ક્યાં છે, એવા અતિન્દ્રિય આનંદમાં સરબોર થઈ જાય, એવા સુખમય આત્મામાં આપણે સરબોર થઈ જાય કે આપણા દેહને કોઈ પણ લઈ જાય અને દેહ છૂટી જાય તો અમે તો હમણાં પરિપૂર્ણ સુખની પ્રાપ્તિમાં લીન થઈ જાય. એવી મુનિરાજની પણ અંદરમાં પરિપૂર્ણ સુખની તાલાવેલી ચાલતી હોય છે, કારણ કે એને જોઈ લીધું છે કે સુખ મારું મારી પાસે મારા અંદર સ્વરૂપમાં જ છે. ત્યાંથી જ અવ્યાબાદ સુખ પણ પ્રગટવાનું છે. એટલે એ ત્યાં ને ત્યાં ઠરીઠામ થવા માટે તત્પર થાય છે. એવી આ સુખમય વસ્તુ આપણી પાસે એવી ને એવી અનાદિથી રહી ગઈ છે.
એમાં ના તો કઈ બગાડ થયો છે, એટલે એમાં કઈ સુધાર કરવાનો પ્રયત્ન નથી કરવાનો. જે કઈ બહિર્મુખતા છે, અજ્ઞાન છે, દુઃખ છે, એ માત્ર એક સમયની પ્રગટ થતી બહિર્લક્ષી અવસ્થામાં છે. એ એક સમયની પ્રગટ થતી બહિર્લક્ષી અવસ્થા ઉત્પાદ રૂપે જે ચાલે છે એ પણ ખરેખર પરિપૂર્ણ પરમાત્મામાં નથી. એવો નિર્ણય જયારે જ્ઞાનમાં થાય છે ત્યારે જ્ઞાન પર્યાયનું લક્ષ છોડી અને દ્રવ્યના લક્ષ તરફ વળી જાય છે, અને એમાં ભરેલું સુખ છે એ ભરેલું સુખ ત્યાં વળતા જ એને આનંદની ઉત્પત્તિ થઈ જાય છે, સુખની ઉત્પત્તિ થઈ જાય છે, આત્મિક જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. એવું અંદર સુખ અનાદિથી ભરેલું છે. વસ્તુ એવી ને એવી રહી ગઈ છે. પર્યાય બહિર્લક્ષ્ય એક સમયવર્તી ચાલે છે, માત્ર સમયવર્તી પર્યાય બહિર્લક્ષ્ય ચાલે છે. પાછળની પર્યાય પૂર્વની પર્યાય વ્યય થઈ એ પારિણામિક ભાવે ચાલી ગઈ છે. ભવિષ્યની પર્યાય ઉત્પન્ન થવાની છે એ શક્તિરૂપ પારિણામિક ભાવે પડી છે. માત્ર વર્તમાન પર્યાયમાં દુઃખ છે, એ વર્તમાન પર્યાયમાં દુઃખ છે અને વર્તમાન પર્યાયમાં જ્ઞાન છે. એવા જ્ઞાનમાં આ નિર્ણય કરવાનો છે કે મારો આત્મા સુખથી છલોછલ ભરેલો છે, એમાં દુઃખનો અંશ માત્ર નથી. એવો જ્યારે એને જ્ઞાનમાં નિર્ણય થાય છે અને એ નિર્ણયની યથાર્થતા થાય છે અને એ નિર્ણય પરિપક્વતાપૂર્વક આગળ ચાલે છે, ત્યારે વિકલ્પાત્મક દશામાં પણ એ જીવને એવું જ્ઞાન ચાલુ થઈ જાય છે કે એ જે જ્ઞાનમાં આત્માની શોધખોળ ચાલવા માંડે છે, આત્મા સુખમય છે ત્યાં એનો એક ફાંટો જ્ઞાનનો ચાલવા માંડે છે, અને એ ફાંટામાં અંદર જતા 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 જ્ઞાયકની શોધ કરતા કરતા વિકલ્પ હોવા છતાં, મનનો સંગ હોવા છતાં, મનથી ઉન્મુખ જ્ઞાયકની સન્મુખ, વિકલ્પથી ઉન્મુખ જ્ઞાયકની સન્મુખ એવું એક જ્ઞાન ચાલવા માંડે છે. એ જ્ઞાન એવી રીતે કેમ ચાલવા માંડ્યું છે કે એ જીવે સુખને શોધવા માટે નિર્ણયની ભૂમિકા પોતાની ઉત્પન્ન કરી છે કે મારું સુખ મારા આત્મામાં જ છે, તો મારે મારા આત્માને જ જાણવો છે. મેં હવે બીજું બહારનું ઘણું જાણી લીધું, ઘણા શાસ્ત્રો વાંચ્યા, ઘણા પ્રવચનો સાંભળ્યા, ઘણી ચર્ચાઓ સાંભળી, પણ હવે મને જ્ઞાની પુરુષો એમ કહે છે કે તું હવે બહાર ચર્ચા કરવાનું બંધ કરી અને તારા આત્મા સાથે ચર્ચા કરવાનું ચાલુ કર, તો તને તારું સુખ અલ્પ સમયમાં અલ્પકાળમાં પ્રગટ થઈ જશે. તો એવી જ્ઞાનની એક દશા, એનો એક ફાંટો અંદર આત્માની શોધખોળમાં ચાલુ થઈ જાય છે, અને એ ફાંટો આગળ વધી મનથી ઉન્મુખ છે, વિકલ્પથી ઉન્મુખ છે, જ્ઞાયકની સન્મુખ થયો છે. હજી જ્ઞાયકને ભેટો નથી, અને જ્યાં એ જ્ઞાયકની સન્મુખ ધોધમાર જ્ઞાન ચાલવા માંડે છે, હું જ્ઞાયક જ છું, હું ધ્રુવ જ છું, શુદ્ધ છું, અખંડ છું, નિત્ય છું, અભેદ છું, અપરિણામી છું, શાશ્વત છું અને વસ્તુ માત્ર છું, એવો જ્યાં ભાવ એ જ્ઞાનમાં કેળવાઈ જાય છે, ત્યાં જ આત્મિક આત્મા સાથે એ જ્ઞાનની પરિણતિ પર્યાય અભેદ થઈને પરિણમી જાય છે અને સુખની ઉત્પત્તિ થઈ જાય છે. ત્યારે એને વાસ્તવિક ખબર પડે છે કે જ્ઞાનીઓ જે મને કહેતા હતા કે તારું સુખ તારામાં જ છે, તારું સુખ બહારમાં ક્યાંય નથી, તારું સુખ અમે તને આપી નહીં શકીએ, તું અમારી પાસે આવીશ તો પણ તારું સુખ તારામાં છે એમ અમે તને બતાવશું. એટલે તારા સુખની પ્રગટતા માટે તારે તારા આત્માને જ શોધખોળ કરવી પડશે. એવો જયારે એને આ જ્ઞાનમાં જ્ઞાયકની સન્મુખ થઈ, જ્ઞાયકની સાથે અભેદ પરિણમે અનુભવ થાય છે, ત્યારે એને વાસ્તવિક ખબર પડે છે કે આ મારી સુખની પર્યાય આત્મામાંથી જ પ્રગટ થઈ, આત્માનું લક્ષ કરતા મારી સુખની પર્યાય પ્રગટ થઈ. ત્યારે એને વાસ્તવિક નિર્ણય કર્યો તો એ નિર્ણયનું ફળ આવે છે, અને એ નિર્ણય જો આત્મિક નિર્ણય, સુખમય નિર્ણય આત્માનો કર્યો હોય તો એ નિર્ણય દ્રઢ કરતા કરતા એ નિર્ણય આગળ વધતા વધતા એનું ફળ સુખ આવે છે. આવી રીતે સુખની ઉત્પત્તિ થાય છે, અને એવું સુખ પોતાના સ્વભાવમાં ભરેલું છે, પોતાના જ્ઞાયક ભાવમાં ભરેલું છે, પોતાના ચૈતન્ય તત્વમાં ભરેલું છે. પોતાનું ચૈતન્ય તત્વ અંદરમાં ત્રિકારી જ્ઞાયક ભાવ, જે દ્રષ્ટિનો વિષય ઉપાદેયભૂત તત્વ છે, એ ચૈતન્ય રસથી અને સુખ રસથી તરબોળ ભરેલું છે. જેમ રસગુલ્લું હોય એ પોતાના રસથી ભરેલો તરબોળ હોય, એમ જ્ઞાયક દેવમાં સુખથી ભરેલો તરબોળ જ્ઞાયક દેવ છે. એવા જ્ઞાયકની સન્મુખ જતા એને સુખની પ્રાપ્તિ થાય છે.
આવા સુખની પ્રાપ્તિ પોતાની જ નાયકની સન્મુખ થઈ અને ભવિ માર્ગી જીવોને ત્વરિતમાં થાય એવી મંગળ ભાવના પૂર્વક મારું મંતવ્ય પૂરું કરું છું. કોઈને પ્રશ્ન હોય તો કરી શકે છે. થેન્ક યુ. બહુ સરસ ચેતનભાઈ. આપણે પ્રશ્ન લઈ શકીએ. આપણે 5 મિનિટ છે. જો કોઈને પ્રશ્ન હોય તો પૂછો. હેલો. હાજી. હા, એક ચેતનભાઈ, મને લાગે કે પ્રશ્ન આજે કોઈને લાગતા નથી. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આપણે 5 મિનિટ છે હજુ. અને ચેતનભાઈ, એક પ્રશ્ન છે કે આજે આપણે અહીંયા તમે તો અદભુત રીતે સમજાવો છો, પણ આમાં જે કહ્યું છે તો સુખની જે यदि કોઈ જીવ આવી સુખની આશા રાખીને બેઠો હોય છે કે એવી ઈચ્છા પકડીને બેઠો હોય છે તો પણ એ પણ એને આડો આવી શકે છે કે એ પણ એને બાધકરૂપ જ થઈ જાય છે? શું કીધું તમે? સમજાણું નહીં મને. દુઃખની પ્રશ્ન એમ છે કે અહીંયા કીધું છે ને કે આત્મામાં સુખ, મને એ સુખની અનુભૂતિ તો આવા ઈચ્છા બેઠો હોય તો એને બાધક થાય છે કે નહીં? એટલે સુખની કલ્પનામાં બેઠો હોય એમ કહો છો તમે? ના, સુખની કલ્પના નહીં, એ તો ખ્યાલ આવે કે આ સુખાભાસ છે, પણ મને એનાથી કઈ અલગ બેઠવું છે એવું કઈ મને થશે, એવું જ મારે કઈ અવ્યાપ્તનો છે, નિરાવલંબી સુખ જોઈએ છે, એવી જે તીવ્ર ઈચ્છા કરે છે તો એ પણ બાધક રૂપે છે? ના, એટલે એ ઈચ્છા તો શું છે કે ઈચ્છા અને ભાવના બે જુદી જુદી વસ્તુ છે. ભાવના એની એવી હોવી જોઈએ કે મારે મારા સુખની પ્રાપ્તિ કરવી છે, મારે મારા સુખમય આત્માને જાણતા જ મને સુખની પ્રાપ્તિ થશે. મારું સુખ ક્યાં છે એ શોધવા માટે એ જ્ઞાની પુરુષનો પરિચય કરે અને જ્ઞાની પુરુષ એને સુખની દિશા અને સુખની દશા ક્યાંથી પ્રગટ થાય એ બતાવે, ત્યારે એને ખ્યાલ આવે કે ઓહો, મારું સુખ તો મારા આત્મામાં જ ભરેલું છે. એટલે એ આત્માની સન્મુખ જવાનો પ્રયત્ન કરે છે. દરેક જીવને ખરેખર ભાવના તો આ માર્ગમાં આવે છે એને સુખની જ હોય છે, કારણ કે જેને પર્યાયમાં દુઃખ લાગે છે એ જીવ ખરેખર સુખની શોધવા નીકળે છે. જો પર્યાયમાં એને દુઃખ જ ભાસતું ન હોય તો પછી એને સુખને શોધવાનો પ્રયત્ન કરવાની જરૂરત પડતી નથી. પણ જેને પર્યાયમાં દુઃખ ભાસ્યું છે, જેને એમ લાગે છે કે મારી પર્યાયમાં દુઃખ છે, એકાંતે મને દુઃખ જ વર્તી રહ્યું છે, સુખનો એક કણ પણ પ્રગટ થયો નથી, એ જીવ સુખની શોધમાં નીકળે છે. અને એ સુખની શોધમાં નીકળતા જ્ઞાની પાસે જાય છે અને જ્ઞાનીને કહે છે કે આત્મામાં સુખ ભર્યું છે, તેવો નિર્ણય કરવાની રીત શું એ મને બતાવો. ત્યારે એને જ્ઞાની આવો નિર્ણય કરવાની રીત બતાવે છે. એટલે અત્યાર સુધી કાલ્પનિક સુખને સુખ માનીને બેઠો હતો અને હવે એને આત્મિક ગુરુ મળ્યા, એને બતાવ્યું તને કે તારું સુખ તારામાં છે, આ તું કલ્પનાનું સુખ માની બેઠો છો, બહારના પ્રયત્નમાં સુખ માનસ, જાણપણામાં સુખ માનસ, કોઈ પદાર્થમાં સુખ માનસ, એને ખરેખર સુખ કહેવામાં આવતું નથી. તારું સુખ તો તારા આત્મામાં ભરેલું છે. તો તું પેલા તારા આત્માને ઓળખ, પ્રથમ તું તારા આત્માને જાણ, તો એમાં જ સુખ ભરેલું છે એ તને પ્રગટ થશે. એવી ભાવનાપૂર્વક ઉપડેલો જીવ હોય. પેલા તો એને જરૂરિયાત લાગવી જોઈએ કે મારે સુખ જોઈ છીએ એમ. જો એવી જરૂરિયાત જ ન લાગે તો એનો અર્થ એમ છે કે એને પર્યાયમાં દુઃખ જ નથી ભાસતું. એટલે જેને પર્યાયમાં દુઃખ ભાસે છે એ પર્યાયમાં સુખ પ્રગટ કરવા માટેની આત્મામાં સુખ છે એવી ભાવનાપૂર્વક પ્રગટતા કરવા માટે અહીંયા જ્ઞાની પાસે આવે છે. એમ આમાં કહેવાનો ભાવ એમ છે. આ બહુ સુંદર. કારણ કે શરૂઆત લાગે છે તો એ માર્ગ ઉપર ચાલી શકે છે ને માર્ગ ઉપર ચાલે છે ત્યારે ગુરુ એને કહે છે કે તું સુખનો પિંડ છે, એટલે પછી હા બરોબર છે વાત એકદમ બહુ સુંદર. બહુ સરસ ચેતનભાઈ, થેન્ક યુ.